તો ખેડાના ઉત્તરસંડા ગામે હેઝા ક્લીન કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાના મામલે ગ્રામજનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. તો કંપનીના ઇન્સિનેરેટરમાં મેડિકલ વેસ્ટ સળગાવતી વખતે સ્ટેકમાંથી કાળો ધુમાડો નીકળતો અને આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગ્રામજનો દ્વારા અનેક વખત ફરિયાદો પણ નોંધાવવામાં આવી હોવા છતાં ઘણી વખત નેગેટિવ રિપોર્ટ આપવામાં આવતા લોકોમાં અસંતોષ ફેલાયો છે અને તેઓ કાયમી ધોરણે આને બંધ કરવાની માંગ ઉઠાવી રહ્યા હતા. તાજેતરમાં પર્યાવરણના કાયદાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતા જીપીસીબી ગાંધીનગર દ્વારા હેઝા ક્લીન કંપનીને 30 દિવસની અસરથી ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ OCMSનો કેલિબ્રેશન રિપોર્ટ પણ રજૂ કર્યો ન હોવાનું જાણવા મળ્યું છે. તો પર્યાવરણ પ્રદૂષણ અને આરોગ્ય સંકટની શક્યતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલી આ કાર્યવાહીથી ગામ લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે કંપની સામે આગળની કાયદાકીય કાર્યવાહી પણ થશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.